સીતારામ, જય માતાજી, મહાદેવ બધાને. શું કહો દાદા? દાદા તો જો દાદા અત્યારે આવી ગયા, ચા પાણી પી લીધા એને અને ટાંકી ભરી લીધી. દાદા આટલું તો બહુ કામ કરે આપણું. ટાંકી તો ફરજિયાત ભરે. છેલ્લા કેટલા મહિનાથી નહોતા આવ્યા દાદા? લગભગ 8 મહિના થઈ ગયા. 8 મહિના 15 દિન થઈ ગયા. હવે આવવા મળ્યા છે કા? એમાં નાનમાં નાખે મફતમાં કેમ નાખું? મફત દામે ના આપતા. આ દાદા છે ને એ પેલા આપણે અહીંયા કામ સંભાળતા. કે દાદા એ કરતા એનું કામ છે કે ગાયોનું ધ્યાન રાખવું, નીરવું ને એવું બધું, માહિતી એવું બધું. દાદા ક્યારે આવશો? ક્યાં આવી હતી? પહેલા વાળી આવે સદનની વાળીએ અને અહીં કાળીઓ સમજાય ગાડી બેન બેન. હા હા એ હા પાવડી મારી દો એમ વાહિદાને. એ દોય ને એની પછી ખૂણામાં રહી ઈ પછી હાલ બેસી જાઓ. દાદાને ઘડિયાળ ટાઈમ મેળવીએ. સેમસંગ છે. તારીખ અત્યારે કેટલી છે? આ 13 છે ને? આ 13 કાલે 12 હતી ને? આ 13 તારીખ છે. શનિવાર ને 2026 ને મહિનો 6 મહિનો. કેટલા વાગે ગયો? 6 મહિનો. અરે જો દાદા જાય છે. એક ગાડી કવડો મોટો ભારો આવી જાય કા? બધી કઈ નિર્તાય વધે. હજી બધી ગાયો મિત્રો પાવાની બાકી છે, જમવાની બાકી છે. તો હવે જોઈએ પેલા ગાયો પાઈ લઈને પછી જમી લઈએ અને પછી જો આ નીરાવશે નિર્વાનો. ગુડ મોર્નિંગ બધાને. તો કાલે બ્લોગ કન્ટિન્યુ નહોતો થયો અને એન્ડ નહોતો આપ્યો, તો આજે પછી મોર્નિંગથી સ્ટાર્ટ કરીએ છીએ. કે આ ગાય છે ને આપણે 1 મહિનાની કાચી છે, એટલે કે 1 મહિનાની વાર છે એને વિયાજણમાં. અને અત્યારે બહુ પ્રોબ્લેમમાં છે, જેમ કે ખાતી પીતી નથી, પાણી નહીં પીવાનું અને એમ કે શક્તિ નથી એમ. પછી એને છેલ્લા 3-4 દિવસથી કન્ટિન્યુ ઇન્જેક્શન ચાલુ છે અને આજે તો એ ખાધું છે એને, જો સારું ખાધું અને બાટું આપણે નાખીએ પણ થોડુંક બાટું ખાઈએ એમ. અને સારું આજે અત્યારે ખાધું, કેમ કે છેલ્લા 4 દિવસથી એને ઇન્જેક્શન આપીશ ને અત્યારે હવે રાગે થઈ. ઇન્જેક્શન એને દેવાનું છે, બસ સારી થઈ જાય. અને એને વિયાજણમાં કંઈ લાંબી વાર નથી એમ. અને એમાં ઉપરથી આટલી ગરમી, એ HF ગાય કહેવાય, જેમ કે એ નસલ વિદેશી નસલમાં આવે. તો આટલી બધી એક તો ગરમી, ઉપરથી વિયાવાની વાર નથી, 1 મહિનાની વાર છે અને ખાવા પીવાનું બંધ કરી દીધું ને પ્રોબ્લેમમાં છે. તો આગળની અપડેટ આપી દઈશ પછી. તો અત્યારે થોડુંક કરી નાખીએ કામ અને પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ.